પ્રકરણ નંબર 7 જુઓ. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ, એસી પ્રવાહ. જે આપણે આગળના છઠ્ઠા ચેપ્ટરમાં છેલ્લે એસી જનરેટર જોયું હતું. તો એસી જનરેટરના બે છેડા વચ્ચે જે પ્રવાહ પ્રેરિત થતો હતો એ કયો આવે છે? ઉલટ સુલટ પ્રવાહ મળતો હતો. બરાબર. તો એ ઉલટ સુલટ પ્રવાહ લઈએ એનો પરિપથ અને એમાં માત્ર અવરોધને જોડી દઈશું. કેવો પરિપથ લઈશું? માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. લાવું લખી કાઢો. પ્રશ્ન આ રીતે પૂછાય, માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. તો આપણા પરિપથમાં માત્ર એક અવરોધ છે R. એને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈશું. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન તો એનો સંકેત આવો હશે. આ સંકેત કોનો છે? એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો. બરાબર. બેટરી હોય, વિદ્યુત કોષ, તો એ ડીસી પ્રવાહ અને ડીસી વોલ્ટેજ આપે છે. જ્યારે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ આપશે. ધારો કે આમાંથી મળતો એસી વોલ્ટેજ V, તો V બરાબર Vm sin ઓમેગા t. જે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે એમાંથી મળતો એસી વોલ્ટેજ કેટલો છે? V બરાબર Vm sin ઓમેગા t. એટલે અહીંયા જે ઉલટ સુલટ વોલ્ટેજ છે એ sin ઓમેગા t પ્રમાણે બદલાતો હશે. સાઇન વિધેય પ્રમાણે બદલાતો ઉલટ સુલટ વોલ્ટેજ આપણને મળશે. બરાબર. અને એના કારણે ઉલટ સુલટ થતો પ્રવાહ આપણને મળશે. બરાબર. એ પ્રવાહ શોધીએ. કેમ કે આપણી પાસે વોલ્ટેજનું સમીકરણ છે એસી વોલ્ટેજ. એના ઉપરથી આપણે પ્રવાહ શોધીએ. તો ધારો કે કોઈ સમયે તત્કાલીન પ્રવાહ કેટલો છે? I કેટલો છે? કોઈ સમયે તત્કાલીન પ્રવાહ ધારો કે I જેટલો પરિપથમાંથી પસાર થાય છે. બરાબર. આમ તો એની દિશા કેવી હશે? બદલાતી હશે. સતત બદલાઈ રાખશે. એનો મૂલ્ય પણ સાઇન વિધેય પ્રમાણે કેવું થતું હશે? બદલાતું હશે. બરાબર. પણ આ કોઈ એક સમયની વાત છે. તો આ એક બંધ ગાળો છે. આ બંધ ગાળાને કિર્ચોફનો નિયમ લાગુ પાડી દો. બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ. તો બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ લઈએ તો વોલ્ટેજ V આપ્યા છે, સામે અવરોધ R છે, તો પ્રવાહ કેટલો થાય? I. તો પછી અવરોધના બે છેડા વચ્ચે કોઈ સમયે વિદ્યુત સ્થિતિમાનનો પ્રભાવ કેટલો હોય? IR જેટલો. તો શું લખાય? V બરાબર IR થઈ જાય. જ્યાં V બરાબર આપણે વોલ્ટેજ AC કયા લીધા છે? Vm sin ઓમેગા t. કેટલા વોલ્ટેજ છે? Vm sin ઓમેગા t જેટલા. બરાબર. આમાંથી પ્રવાહનું આપણે સમીકરણ બનાવવું છે તો પ્રવાહને કરતા બનાવો તો I બરાબર Vm upon R sin ઓમેગા t. સમીકરણ કયું બનશે? I બરાબર Vm upon R sin ઓમેગા t. આ સમીકરણ I બરાબર Im sin ઓમેગા t જેવું જ છે. આ સમીકરણ I બરાબર Im sin ઓમેગા t. જ્યાં Im બરાબર કઈ કિંમત લીધી છે? તો Im બરાબર Vm upon R. ઓહમના નિયમ જેવું જ છે. ઓહમના
ઓહમના નિયમ જેવું જ છે, I બરાબર V બાય R થાય. પણ અહીંયા Vm, તો Vm એ વોલ્ટેજનો કંપ વિસ્તાર છે. V બરાબર Vm sin ઓમેગા t, વોલ્ટેજ sin ઓમેગા t પ્રમાણે બદલાય છે. તો આ આગળની કિંમત એ શું હોય? એ વોલ્ટેજનો કંપ વિસ્તાર હોય. એટલે આમ સાદી ભાષામાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. બરાબર? કારણ કે આ સમીકરણ એ y બરાબર આપણે તરંગ સમીકરણ જેવું જ મળે છે. y બરાબર a sin ઓમેગા t આવું 11 માં સમીકરણ આપણને મળતું હતું. એના જેવું જ છે જ્યાં a બરાબર સ્થાનાંતરે કંપ વિસ્તાર મહત્તમ સ્થાનાંતર. તો અહીંયા પણ આ વોલ્ટેજ, તો આ મહત્તમ વોલ્ટેજ એટલે વોલ્ટેજનો કંપ વિસ્તાર થાય. તો પછી આ Im પણ શું છે? પ્રવાહનો કંપ વિસ્તાર. એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો એ Im બરાબર શું લખાય? Vm/R. તો આ AC પ્રવાહ મળ્યો આપણને. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વહેતો AC પ્રવાહ એ પણ sin ઓમેગા t પ્રમાણે બદલાય છે. આનો અર્થ એ થાય કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે જ બદલાશે. વોલ્ટેજ 0 તો પ્રવાહ પણ 0. વોલ્ટેજ મહત્તમ થશે, પ્રવાહ પણ મહત્તમ થશે. વોલ્ટેજ ન્યૂનતમ થાય તો પ્રવાહ પણ ન્યૂનતમ. કેમ કે બંને sin ઓમેગા t પ્રમાણે સમય સાથે બદલાશે. તો એનો ઓમેગા t સાથેનો આલેખ લઈએ. v અને I વિરુદ્ધ ઓમેગા t વાળો આલેખ. એટલે આમ તો ઓમેગા t વિરુદ્ધ v અને I નો આલેખ કહેવાય. તો 0 ઓમેગા t બરાબર 0 હોય તો sin 0 બરાબર 0. એટલે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના મૂલ્યો કેવા મળે? 0 મળે. એટલે 0 થી આલેખ શરૂ થશે. તો પહેલા વોલ્ટેજ માટેનો આલેખ લઈએ. તો આ વોલ્ટેજ માટેનો આલેખ 0 પાઈ 2 પાઈ, અહીંયા પાઈ બાય 2, અહીંયા 3 પાઈ બાય. તો જો sin પાઈ બાય 2, sin પાઈ બાય 2 હોય તો એની કિંમત +1 થાય, મેક્સિમમ છે. તો ત્યારે વોલ્ટેજ કેવા હોય? મહત્તમ હોય. V બરાબર Vm. તો આ મેક્સિમમ વોલ્ટેજ પ્લસ Vm. બરાબર? પછી અહીંયા sin 3 પાઈ બાય 2 is equal to -1. તો ત્યારે વોલ્ટેજ મહત્તમ ખરા પણ -1. તો આ જે કિંમત છે અહીંયા એ કઈ હોય? -Vm. બરાબર? તો આ વોલ્ટેજ માટેનો ઓમેગા t સાથેનો આલેખ. પ્રવાહ માટેનો આલેખ દોરીએ. પણ પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ માં જો Vm/R આવે છે એટલે કેવું હશે? ઓછું હશે. તો એનું મૂલ્ય ઓછું બતાવવાનું આલેખમાં. પણ બંને સાથે જ મહત્તમ થાય અને બંને સાથે જ 0 થાય. આ ધ્યાન રાખવાનું. જો કેમ કે પ્રવાહ Im sin ઓમેગા t છે. તો એમાં sin ઓમેગા t ના મૂલ્યો પ્રમાણે મહત્તમ અને 0 મળશે. sin પાઈ થાય એટલે 0 થઈ જાય. બરાબર? એ જ રીતે sin 2 પાઈ બરાબર પણ 0. તો પ્રવાહ અને વોલ્ટેજ પાઈ અને 2 પાઈ માટે 0 મળશે. બરાબર? એ જ રીતે અહીંયા પાઈ બાય 2 માટે પ્રવાહની કિંમત મેક્સિમમ કેટલી? +Im. અને એ જ રીતે 3 પાઈ બાય 2 માટે મિનિમમ -Im. પાઈ અને 2 પાઈ માટે પ્રવાહની કિંમત 0.
તો એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં સમાન હશે, બંને સમાન સમયે સમાન પ્લસ માઈનસ 0 થઈ રાખશે, કેમ કે બંને sin ઓમેગા t પ્રમાણે બદલાય છે, બરાબર. અને બીજું કે બંને વચ્ચે કોઈ કણા તફાવત નથી, બંનેમાં ઓમેગા t જ છે, એટલે 0 π/2 π 3π/2 અને 2π માટેની કિંમતો કેવી આવતી જાય? બંનેની સમાન આવતી જાય, કેમ કે સમાન કણામાં છે. અહીંયા જો π/2 માટે પ્રવાહ મેક્સિમમ, વોલ્ટેજ મેક્સિમમ. π માટે પ્રવાહ 0, વોલ્ટેજ પણ 0. એ જ રીતે 3π/2 માટે બંને માઈનસ એટલે લઘુત્તમ, પાછું 2π માટે બંને 0. તો આના ઉપરથી આવું કહેવાય કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય અથવા સમાન કળામાં દોલનો કરે છે. કયા પરિપથ માટે? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે. આ sin ઓમેગા t એ કળા કહેવાય. sin થીટા, થીટા એટલે કોણીય સ્થાન. કોઈ પણ સમયે કોણીય સ્થાનને શું કહેવાય? કળા કહેવાય. 11મા ધોરણમાં આપણે ભણી ગયા. તો આ બંને સમાન કળામાં કહેવાય, કેમ કે અહીંયા sin ઓમેગા t છે વોલ્ટેજમાં, પ્રવાહમાં પણ sin ઓમેગા t છે. જો sin ઓમેગા t પ્લસ કંઈક હોત બીજું, થીટા π/2 π, તો આપણે એવું કહેત કે આગળ છે કે પાછળ છે. બાકી બંનેમાં ઓમેગા t છે તો સમાન કળામાં કહેવાશે, બરાબર. સમાન કળામાં છે, sin ઓમેગા t પ્રમાણે બદલાય છે, તો વિચારો 0 થી π અડધું ચક્ર, બરાબર ને. અહીંયા 0 થી π/2 1/4 કેટલામું ચક્ર થાય? 1/4. દોલન કેટલામું? 1/4. પછી 1/2 અને 2π એ એક ચક્ર પૂરું થાય, એક દોલન પૂરું થાય. સમજાયું? એટલે આ આખું 0 થી 2π એક દોલન પૂરું થશે, બરાબર. આ એક ચક્ર જે થયું એ એક ચક્ર ઉપર તમે વોલ્ટેજ અને પ્રવાહનું સરેરાશ મૂલ્ય લઈ જુઓ કે લઈએ આપણે, બરાબર ને. કેમ કે એસી વોલ્ટેજ તો સમય સાથે સતત બદલાતો હશે. તો પ્રશ્ન એ થાય કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ માપવો કઈ રીતે? કેમ કે આ તો સમય સાથે બદલાય જ રાખશે. ધારો કે આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય આપણે ભારત માટે, તો શું થાય? 1 સેકન્ડમાં 100 વખત મહત્તમ બને અને 100 વખત મિનિમમ. તો આપણે સાદું એ મીટર કે વોલ્ટમીટર, વોલ્ટેજ કે પ્રવાહ માપવા માટે તમે જોડો તો એ 1 સેકન્ડમાં 100 વખત આમ થાય. તો પછી પ્રવાહનું મૂલ્ય લેવાનું કયું? વોલ્ટેજનું મૂલ્ય લેવાનું કયું? તો એના માટે આપણી પાસે એક આઈડિયા છે કે ઘણા બધા મૂલ્યો હોય છે ત્યારે આપણે સરેરાશ લઈએ છીએ. શું લઈએ છીએ? સરેરાશ. તો આપણે એમ થાય કે ચલો ભાઈ એક ચક્રનું સરેરાશ મૂલ્ય લઈ લઈએ. તો એને જ આપણે શું ગણીશું? એસી વોલ્ટેજ. એને જ આપણે એસી પ્રવાહ કહીશું. પણ એક ચક્ર ઉપરનું સરેરાશ તમે લેવા જાઓ તો પહેલા તો જો અહીંયાથી જોઈને ખબર પડી જાય કેટલું મળે? 0 મળે. તમને આ આલેખ ઉપરથી જ આઈડિયા આવે કે પ્રવાહ જેટલો ઉપરની સાઈડ છે અડધા ચક્રમાં એટલો જ માઈનસ છે બીજા અડધા ચક્રમાં. તો પ્રવાહ અને વોલ્ટેજ બંને
જો તમે એક ચક્ર માટે સરેરાશ મૂલ્યો લેવા જાઓ તો 0 આવે, બરાબર? તો પછી કરવાનું શું? અને આ યાદ રાખજો, પ્રવાહ અને વોલ્ટેજ એ એક ચક્રમાં 0 કેમ આવે છે? કેમ કે sin ઓમેગા t પ્રમાણે બદલાય છે. cos ઓમેગા t પ્રમાણે બદલાતા હોય તો બી 0 આવે, બરાબર ને? કારણ કે cos અને sin બંને આવર્ત વિધેયો છે, બંનેનો આલેખ આવો જ મળે. sin કરતા cos માટે વિરુદ્ધ મળે, પણ બંને છેવટે તો એક ચક્રમાં તો આવું જ થાય. અડધા ચક્ર માટે ઉપરના મૂલ્યો હોય પ્લસ વાળા, અડધા ચક્ર માટે માઈનસ વાળા મૂલ્યો હોય. તો પછી એમાંય cos પ્રમાણે હોત તો બી એક ચક્રનું સરેરાશ 0 થાય. તો પ્રશ્ન એ આવે કે ભાઈ એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે એનું સરેરાશ મૂલ્ય લેવા જઈએ તો એ તો 0 આવે છે. 0 આવે તો પછી એનો અર્થ એ કે પાવરનો વ્યય થતો નથી. પ્રવાહ 0 આવે છે એક ચક્રમાં, વોલ્ટેજ એ 0 આવે છે, પાવર પી 0, પાવરનો વ્યય થશે નહીં એસી પરિપથમાં. કેમ કે આમ તો આપણે ડીસી પરિપથ માટે જોઈએ છીએ તો પ્રવાહ I વહેતો હોય અને અવરોધ R હોય તો એમાં પાવરનો વ્યય થાય I²R. તો અહીંયા પ્રવાહ 0 છે એક ચક્રમાં, વોલ્ટેજ એ 0 છે, તો પાવરનો વ્યય થતો નથી એવું ના, પાવરનો વ્યય થશે જ. ભલે અહીંયા ઉલટ સુલટ પ્રવાહ રહ્યો, ડીસી પ્રવાહ એક ધારો આમથી આમ જતો હોય એટલે આપણે કહી દઈએ કે ભાઈ આમાં પાવરનો વ્યય થાય છે I²R જેટલો. એસી પ્રવાહ ઉલટ સુલટ આમ જાય સમયના એક ચક્રમાં આમ, બીજા ચક્રમાં આમ આવે તો આપણે એવું સમજીએ કે એમાં પાવરનો વ્યય નથી થતો. પાવરનો વ્યય તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે થાય જ. અને એ આના ઉપરથી જવાબ આવ્યો ને, કેમ કે આમાં તો I નો સ્ક્વેર થઈ જાય છે એટલે I ના પ્લસ મૂલ્યો હોય તો બી સ્ક્વેર થાય, પ્લસ જ થાય. I ના માઈનસ મૂલ્યો મૂકો તો બી સ્ક્વેર તો પ્લસ જ આવે. એટલે પ્રવાહનો વર્ગ થતો હોવાથી પાવરનો વ્યય થશે. એવું નહીં સમજવાનું કે વોલ્ટેજ અને પ્રવાહ એક ચક્રનું સરેરાશ મૂલ્ય 0 હોવાથી પાવરનું બી એક ચક્ર ઉપરનું સરેરાશ મૂલ્ય 0 આવે, એવું ના બને. કેમ કે પાવરમાં તો I² આવે છે એટલે એ તો માઈનસ નો બી પ્લસ થઈ જશે પ્રવાહ, તો પાવરનો તો વ્યય થવાનો, બરાબર? તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે જે પાવરનો વ્યય થાય છે એનું સૂત્ર બનાવીએ કે ભાઈ કેટલા પાવરનો આમાં વ્યય થશે, બરાબર? અને પાવર આપણી પાસે સૂત્ર છે I²R. પણ અહીંયા પ્રોબ્લેમ છે કે I સતત બદલાતો હશે એટલે પહેલા આના જેવું કરવું પડે કે ભાઈ કોઈ તત્કાલીન એક પ્રવાહ લઈ લેવો પડે કે ભાઈ ચલો આ સમય આટલો પ્રવાહ હતો, બાકી તો સમય બદલાશે એટલે પ્રવાહ બદલાશે. તો એના માટે પહેલા આપણે તત્કાલીન પાવર લઈશું, પછી આપણે એક ચક્ર ઉપરનું પાવરનું સરેરાશ મૂલ્ય લઈશું અને એ જોઈએ 0 આવે છે કે આપણે એ તો સમજી ગયા કે 0 નહીં આવે, બરાબર? પણ કેટલું આવે છે 0 ના આવે તો એનું આપણે અહીંયા સૂત્ર બનાવવાનું છે. પહેલા આપણે એના માટે તત્કાલીન પાવર લઈએ. તો તત્કાલીન પાવર સૂત્ર P બરાબર I²R થાય. ચલો I ની કિંમત મૂકી દો અંદર, તો P બરાબર Im²R sin² ઓમેગા t, બરાબર? આ આપણો તત્કાલીન પાવર. પણ આપણે એ જોવું છે કે એક ચક્ર ઉપર સરેરાશ પાવર કેટલો વ્યય પામે છે, તો એ કિંમત લઈએ.
એક ચક્ર દીઠ વ્યય પામતો પાવર. તો એક ચક્ર દીઠ વ્યય પામતો સરેરાશ પાવર. સરેરાશ લેવા માટે બે નિશાનીઓ વપરાય, એક તો બારની નિશાની બી વપરાય અને નહીતર આ રીતે ગ્રેટર અને લેસ વાળી નિશાની કરી કાઢો બે બાજુ, તો પણ એ સરેરાશ મૂલ્ય દર્શાવે. તો અહીંયા સરેરાશ પાવર લઈએ એક ચક્ર ઉપરનો, તો ઇઝ ઇક્વલ ટુ સરેરાશ p. તો આ બધાનું સરેરાશ મૂલ્ય લેવું પડે એક ચક્ર ઉપરનું. તો im² નું સરેરાશ ઇન્ટુ r નું સરેરાશ મૂલ્ય અને ઇન્ટુ sin² ઓમેગા t નું સરેરાશ મૂલ્ય. આ બધાના સરેરાશ મૂલ્યો લેવા પડશે. બરાબર. હવે આમાં im² અને r, તો im² થઈ જાય છે અને im નું મૂલ્ય અચળ રહેવાનું. બરાબર. અચળ હોય તો સરેરાશ એનું એ જ આવે અને સ્ક્વેર છે, જો સ્ક્વેર ના હોત તો પાછું સરેરાશ 0 આવે, કેમ કે અહીંયા +im -im, તો સરેરાશ એક ચક્ર ઉપર કેવું થાત 0. પણ સ્ક્વેર છે એટલે આ બી પ્લસ થઈ જશે, તો સરેરાશ કેવું આવે એનું એ જ આવે. તો આનો અર્થ એ થયો કે સરેરાશ im² ઇઝ ઇક્વલ ટુ શું લખાય, im² જ થાય, એનું એ જ થાય. એ રીતે આ તો અચળ છે, અચળ હોય તો એનું સરેરાશ એનું એ જ આવવાનું, એ તો r નો r જ રહે. બરાબર. સંખ્યા હોય 2π, પાઈ જેવા અચળાંકો એ બી સંખ્યા જ છે, તો એનું સરેરાશ એનું એ જ આવે. બરાબર. ટૂંકમાં અચળ હોય સંખ્યા હોય એ બધાના સરેરાશ એના એ જ લેવાના થાય. બરાબર. જે બદલાતા હોય ચલ રાશિઓ હોય એનું સરેરાશ નીકળે. બરાબર. અને હવે લેવાનું આવે sin² ઓમેગા t. sin² ઓમેગા t એટલે sin થીટા વિધેય છે. વિધેયનું એક ચક્ર ઉપરનું સરેરાશ કઈ રીતે લેવાય, તો કોઈ પણ વિધેય હોય, ધારો કે f ઓફ t છે, એનું એક ચક્ર ઉપરનું મારે સરેરાશ લેવું છે. એક ચક્ર ઉપરનું એટલે એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય ગણાય. એક ચક્ર ઉપરનું અથવા એક આવર્તકાળ ઉપરનું, તો ઇઝ ઇક્વલ ટુ 1/t સંકલન 0 થી t f ઓફ t dt. કોઈ પણ વિધેય હોય તો એનું એક ચક્ર ઉપરનું સરેરાશ એટલે કે એક આવર્તકાળ ઉપરનું સરેરાશ આ રીતે લેવાય, 1/t સંકલન 0 થી t f ઓફ t dt. નીચે આપણને આપ્યું છે કે કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ ઉપરનું એક ચક્ર ઉપરનું સરેરાશ મૂલ્ય કેવી રીતે લેવાનું. બરાબર. આ એક આવર્તકાળ એક ચક્ર ઉપરનું હતું. આના પરથી જો તમારે અર્ધ ચક્ર દીઠ મૂલ્ય લેવું હોય અથવા અર્ધ આવર્તકાળ માટે, તો f of t સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, તો પછી 1/t/2 લઈ લેવાનું, અડધું કરી નાખવાનું. સંકલન લિમિટ અહીંયા 0 થી t/2 f of t dt થશે. તો આ અર્ધ આવર્તકાળ ઉપરનું સરેરાશ, અર્ધ ચક્ર ઉપરનું, એ પણ આપણે દાખલામાં લેવાનું આવે. બરાબર. પણ અત્યારે આપણે પાવરનું સરેરાશ કેવું લેવાનું છે, એક ચક્ર ઉપરનું, તો એ આ રીતે લઈશું 1/t
સંકલન 0 થી t ની લિમિટ f of t dt. તો પછી આ બેના તો આવી ગયા છે, આનું એક ચક્ર ઉપરનું સરેરાશ લેવાનું બાકી છે, પણ એના માટે પહેલા sin² ઓમેગા t છે, અને આપણી પાસે આવું સૂત્ર છે કે 2 sin² થીટા is equal to 1 minus cos 2 થીટા થાય. ત્રિકોણમિતિમાંથી આપણે આવું સૂત્ર લઈએ, 2 sin² થીટા is equal to 1 minus cos 2 થીટા. તો આના ઉપરથી sin² થીટા is equal to શું લખાય, 1/2 minus cos 2 થીટા by. તો આપણી પાસે sin² ઓમેગા t છે, તો એના માટે આપણે આ સૂત્ર મૂકી દઈશું, બરાબર. તો sin² ઓમેગા t નું સરેરાશ is equal to, તો શું લખાય, 1/2 નું સરેરાશ minus cos 2 થીટા by 2 નું સરેરાશ, બરાબર. 1/2 સંખ્યા છે, એનું સરેરાશ એનું એ જ આવે, માઈનસ અહીંયા 1/2 એ પણ એનું એ જ આવે. તો સરેરાશ લેવાનું થાય હવે cos 2 થીટા નું. કોનું? cos 2 થીટા નું. cos 2 થીટા વિધેય છે, વિધેયનું સરેરાશ કઈ રીતે લેવાય? એક આવર્તકાળ ઉપરનું 1/t સંકલન 0 થી t cos 2 થીટા dt. એટલે આપણે થીટાના બદલે ઓમેગા t છે, એટલે 2 ઓમેગા t dt આ રીતે લેવાશે, બરાબર. પણ હમણાં જ આપણે કીધું કે cos થીટા હોય કે sin થીટા, એક આવર્તકાળ ઉપરનું સરેરાશ 0 થાય, cos થીટા નું કે sin થીટા નું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ હંમેશા 0 થાય. તો આ પદ કેવું મળશે? 0 મળશે. તો આનો અર્થ એ થયો કે sin² ઓમેગા t નું સરેરાશ કેટલું આવશે? 1/2 આવે. કેમ કે આ પદ 0 એટલે આ 1/2 ગુણ્યા 0, આ બાજુ 0 થઈ જાય એટલે ખાલી 1/2 બાકી રહેશે. તો im² નું સરેરાશ im², r નું સરેરાશ r, અને sin² ઓમેગા t નું સરેરાશ 1/2. ત્રણેય કિંમતો અહીંયા મૂકી દઈએ, બરાબર. તો આપણું સમીકરણ સરેરાશ p is equal to શું થઈ જાય? im² into r by 2. સરેરાશ આપણું કેટલું થઈ જાય? im² into r by 2. તો આ તો પાછું આપણા સમીકરણ જેવું જ આવ્યું ને, p બરાબર i² r. આ આપણા સમીકરણ જેવું જ છે, p બરાબર i² r. પણ આ સરેરાશ છે. શું છે? સરેરાશ છે. એટલે આ બેની સરખામણી કરીને લખવું હોય તો આપણે આવું લખવું પડે, સરેરાશ i² is equal to im² by 2. શું લખવું પડે? સરેરાશ i² is equal to im² by 2. કેમ કે આ સરેરાશ આવ્યું છે આપણું, બરાબર ને? i નું સરેરાશ છે અને સ્ક્વેર છે, તો પછી આપણે આ રીતે લખાય, સરેરાશ i² is equal to im² by 2. બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ, અહીંયા વર્ગમૂળ લઈ લો આ રીતે. આવું આપણે 11મા ધોરણમાં કર્યું છે. પહેલા ઝડપ લેતા હતા આપણે, એનો વર્ગ કરતા હતા, સરેરાશ લેતા હતા, પછી વર્ગમૂળ લેતા હતા. આને શું કહેવાય? હા, આને RMS કહેવાય, સરેરાશ વર્ગિત વર્ગમૂળ કહેવાય. શું કહેવાય આને?
આને સરેરાશ વર્ગિત વર્ગમૂળ કહેવાય. RMS કહીએ છીએ આપણે રૂટ મીન સ્ક્વેર, એનું શોર્ટ ફોર્મ RMS. તો આને આપણે પ્રવાહ માટે એવું કર્યું છે, સ્ક્વેર કર્યો, સરેરાશ લીધું અને પછી વર્ગમૂળ, એટલે આ પ્રવાહનું RMS છે એને IRMS વડે દર્શાવાય. પણ હવે ખાલી I પણ વાપરે છે, I અથવા IRMS. બરાબર? તો આ પ્રવાહનું RMS મૂલ્ય થઈ જાય તો એ કેવી રીતે મળે? તો અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેવાથી, તો આ બાજુ વર્ગમૂળ લઈ લો તો IRMS શું બનશે? અહીંયા વર્ગમૂળ લઈ લો તો થઈ જાય કિંમત Im/√2. તો આ AC પ્રવાહનું RMS મૂલ્ય. બરાબર? એટલે કહેવા શું માંગે છે ખબર? કે AC પ્રવાહ ઉલટ સુલટ પ્રવાહ, સમય સાથે બદલાતો પ્રવાહ, તો એનું મૂલ્ય કઈ રીતે માપવું એ પ્રોબ્લેમ થાય. કેમ કે કોઈ એક મૂલ્ય મળે નહીં, એક સેકન્ડમાં તો 100 વખત બદલાય. તો કે પછી એનો આઈડિયા એક એવો નીકળે કે ભાઈ ચલો સરેરાશ લઈ લઈએ, સરેરાશ પ્રવાહ આપીએ. તો સરેરાશ પ્રવાહમાં લોચો થાય, કેમ કે એક આવર્તન ઉપરનું સરેરાશ મૂલ્ય તો સીધું લેવા જાવ તો 0 આવે, એટલે સરેરાશ I લઈ શકાતો નથી AC પ્રવાહમાં. તો કે પછી એવું કરીએ કે વર્ગ કરીને સરેરાશ લઈને વર્ગમૂળ લઈ લઈએ. શું કર્યું? વર્ગ સરેરાશ વર્ગમૂળ. કારણ કે સીધે સીધું એનું મૂલ્ય આપણને મળતું નથી, તો એ 0 નથી આવતું. જો સરેરાશ વર્ગિત વર્ગમૂળ 0 નથી આવતું, તો AC પ્રવાહ આ મૂલ્ય વડે મપાશે. આ આપણે જે અહીંયા ઘરે જે AC પ્રવાહ, AC વોલ્ટેજ 230 240 વોલ્ટ લખ્યા હોય છે ઘરમાં, એ કયા હોય છે? એ RMS હોય છે. એ કયા મૂલ્યો હોય? RMS મૂલ્યો હોય. તો આ રીતે તમે માપી શકો IRMS. અને આ જ રીતે આપણે આ તો પ્રવાહ માટે લીધું હતું, આના બદલે જો તમે I2R લીધું પાવર, એના બદલે V2/R લીધો હોત તો તમારે અહીંયા આવું સાબિત થયું હોત, VRMS બરાબર Vm/√2 સાબિત થાય. શું સાબિત થાય? VRMS બરાબર Vm/√2, જ્યાં વોલ્ટેજનું RMS મૂલ્ય, આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અથવા કંપવિસ્તાર, પ્રવાહનું RMS મૂલ્ય અથવા આ બાજુ Im એટલે પ્રવાહનો કંપવિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ. સમજાયું? અને એના ઉપરથી પાવર લેવો હોય તો પાવર P બરાબર VI, તો કયો થાય? IRMS VRMS થાય પાવર. બરાબર? અને આ બે વચ્ચેનો સંબંધ એ મળે આના ઉપરથી, ઓહમનો નિયમ I બરાબર V/R. તો પછી IRMS બરાબર VRMS upon R. આવું સૂત્ર પણ બનશે. સમજાયું? તો માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ. એના માટે આપણે પ્રવાહની ચર્ચા કરી, વોલ્ટેજની ચર્ચા કરી, એના માટે પાવરની ચર્ચા કરી નાખી. બરાબર? અને છેલ્લે એના RMS મૂલ્યો પણ મેળવ્યા. બરાબર?